ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ચલો, અગાઉના લેક્ચરમાં આપણે વ્યક્તિકરણ માટે બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, બરોબર, એના માટેનું સૂત્ર મેળવેલું હતું. શું સૂત્ર મેળવેલું હતું? બીટા બરાબર લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ શેના માટેનું સૂત્ર છે? બે ક્રમિક પ્રકાશિત અથવા તો અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. બીજી વસ્તુ મેં તમને શું કીધી હતી? શલાકાની પહોળાઈ પણ આટલી જ હોય. કારણ કે આપણે પડદા ઉપર લઈએ, મધ્યમાં પ્રકાશિત શલાકા, બરોબર, આ મધ્યની શલાકા પ્રકાશિત છે. પછી પ્રથમ અપ્રકાશિત શલાકા આવશે, આપણે ખાલી ઉપરથી જ લઈએ, નીચે પણ એ રીતે હોય, બરોબર. પછી પ્રથમ પ્રકાશિત આવશે. આ મધ્યસ્થ પ્રકાશિત, આ પ્રથમ પ્રકાશિત, આ પ્રથમ અપ્રકાશિત, બરોબર. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે એની ઉપરની સપાટી અને પ્રથમ પ્રકાશિત શલાકા છે એની નીચેની સપાટી. એમની વચ્ચેનું અંતર એટલે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર અથવા અપ્રકાશિત શલાકાની પહોળાઈ, બરોબર. એટલે ખાસ યાદ રાખજો, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર અથવા શલાકાની પહોળાઈ, એના માટેનું સૂત્ર આ જ થશે, લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, બરોબર. તો હવે વ્યક્તિકરણની અંદર, થિયરીની અંદર જોઈએ તો આપણો આજનો છેલ્લો ટોપિક છે આ, બરોબર. વ્યક્તિકરણમાં દાખલાઓ છે એ ઘણા બધા પ્રકારના પૂછી શકાય. તમારી ટેક્સ્ટ બુકમાં બહુ લિમિટેડ દાખલાઓ આપેલા છે, એટલે થોડા પ્રેક્ટિસ માટે આપણે દાખલાઓ વ્યક્તિકરણના હજી ગણશું, બરોબર. પણ વ્યક્તિકરણની થિયરીમાં છેલ્લી થિયરી આપણે બાકી રહી હવે, વ્યક્તિકરણ શલાકાની કોણીય પહોળાઈ, એના માટેનું આપણે અત્યારે સૂત્ર મેળવવાનું છે. એકદમ ઈઝી છે, બરોબર. અને પછી એને રિલેટેડ તમને ટેક્સ્ટ બુકમાં એક દાખલો આપેલો છે, એ પણ આપણે ગણશું. ઓકે, તો આ શેના માટેનું સૂત્ર છે? બે ક્રમિક પ્રકાશિત અથવા તો અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર અથવા બેનું શું કહેવાય? એને શલાકાની પહોળાઈ કહેવાય. ઓકે, તો હવે આપણે શું મેળવશું અત્યારે? વ્યક્તિકરણ શલાકાની કોણીય પહોળાઈ, બરોબર. ધારો કે આ પડદો છે, તમારે આવી આકૃતિ દોરવી પડે. આ S1 S2 નો લંબ દ્વિભાજક, અહીંયા હું મૂકી દઉં છું ઉદ્ગમ સ્લિટ S1, અહીંયા S2. S1 અને S2. હવે આપણે શું કરીએ? કોઈ પણ સ્થાને આપણે એકાદી શલાકા લઈ લઈએ, પ્રકાશિત કે અપ્રકાશિત, બરોબર છે. આવી એક શલાકાને લઈ લઈએ. હવે આપણે એની કોણીય પહોળાઈ મેળવવાની છે. શું મેળવવાનું છે? કોણીય પહોળાઈ. કોણીય પહોળાઈ કોને કહેવાય? તો આ જે બિંદુ છે ને, S1 S2 નું મધ્ય બિંદુ, ત્યાંથી શલાકાની નીચેની સપાટી અને ત્યાંથી શલાકાની ઉપરની સપાટી બે જોડતી લાઈન દોરવાની. ઈ બે લાઈન વચ્ચેનો જે ખૂણો મળે ને એને શલાકાની કોણીય પહોળાઈ કહેવાય. જો શલાકાની કોણીય પહોળાઈ, બરોબર. તો આ ખૂણો છે એ થીટા છે. થીટા બરાબર શલાકાની કોણીય પહોળાઈ. ખૂણો જો તમે જોઈ શકો છો એકદમ નાનો છે, એની સામેનું ચાપ શું થશે? બીટા. અને ત્રિજ્યા તમે લગભગ કેપિટલ ડી લઈ શકો. શું કામ? કારણ કે આ અંતર છે મિલીમીટરમાં છે, આ અંતર મીટરમાં છે. એટલે અમુક મિલીમીટરની સાપેક્ષમાં આ ભલે થોડુંક વધારે મળે, મીટર કરતા 2-3 મિલીમીટર વધારે મળે, પણ એને તમે લગભગ ડી જેટલું લઈ શકો, બરાબર. તો આકૃતિમાં કોઈ શલાકા દર્શાવેલ છે તથા આ શલાકાની કોણીય પહોળાઈ છે થીટા છે. અહીં થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા મુજબ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, બરોબર છે. એટલે આપણે આવું લખી શકીએ, થીટા બરાબર થીટા ઇન રેડિયન. થીટા છે એ શેમાં લેવું પડે? રેડિયનમાં.
એના બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો શું થશે થીટા બરાબર ચાપ. ચાપ એટલે બીટા. બીટા એટલે બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર અથવા શલાકાની પહોળાઈ. તો બીટા અને ત્રિજ્યા એટલે કેપિટલ ડી. બરોબર. માટે થીટા એમ નામ રાખો. એના બરાબર બીટાનું સૂત્ર મૂકી દો. બીટાનું સૂત્ર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી છેદમાં કેપિટલ ડી. અંશનો છેદ છેદમાં જતો રહેશે. તો થીટા બરાબર તમને મળશે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી કેપિટલ ડી. કેપિટલ ડી કેન્સલ. તો થીટા બરાબર લેમ્બડા બાય સ્મોલ ડી. થીટા રેડિયન માં જવું પડે. બરોબર છે. જે શું છે શલાકાની કોણીય પહોળાઈ. કોણીય પહોળાઈ માટેનું સૂત્ર છે. બરોબર છે. શું થશે શલાકાની કોણીય પહોળાઈનું સૂત્ર લેમ્બડા બાય સ્મોલ ડી. થીટા બરાબર લેમ્બડા બાય સ્મોલ ડી. બરોબર. તો આના ઉપરથી તમે એવું પણ લઈ શકો લેમ્બડા બરાબર ડી થીટા. અથવા થીટા નાનો છે તો થીટા બરાબર તમે sin થીટા પણ લઈ શકો. થીટા બરાબર tan થીટા પણ લઈ શકો. તો લેમ્બડા બરાબર d sin થીટા લ્યો. લેમ્બડા બરાબર d tan થીટા લ્યો. થીટા બરાબર લેમ્બડા બાય d લઈ લો. બરોબર છે. તો આમાં સ્મોલ d આવશે. ખાસ યાદ રાખજો. ઓકે. તો આ આપણે શલાકાની કોણીય પહોળાઈ માટેનું સૂત્ર મેળવી લીધું. જે આપણો ટોપિક છે વ્યતિકરણ ઇન્ટરફેરન્સ એનો છેલ્લો ટોપિક હતો. બરોબર. આની પણ નોટ્સ છે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાંથી તમને મળી જશે. બરોબર. ચલો હવે આને રિલેટેડ આ સૂત્રો ઉપર આધારિત તમને ટેક્સ્ટ બુકમાં એક દાખલો આપેલો છે. ટેક્સ્ટ બુક જો બધા એની એક્સરસાઇઝ સ્વાધ્યાય જો. સ્વાધ્યાયમાં 10.16 નંબરનો દાખલો આપેલો છે એ જો બધા 10.16. મળી ગઈ બધાને? જો એમાં રકમ એમ આપેલી છે 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ. 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એની મદદથી કરેલ બે સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર મળેલ શલાકાની કોણીય પહોળાઈ 0.1 ડિગ્રી મળે છે. તમને શલાકાની કોણીય પહોળાઈ આપેલી છે 0.1 ડિગ્રી. તો તમારે બે સ્લિટ વચ્ચેનું અંતર મેળવવાનું છે. એકદમ સહેલો દાખલો છે. સૂત્રમાં કિંમત મૂકો એટલે આન્સર આવી જશે. પણ આમાં એક વસ્તુ ભૂલવાની નથી. બરોબર છે. ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવો પડશે. ઓકે. જો શું આપેલું છે 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ લેમ્બડા બરાબર 600 નેનોમીટર એના બરાબર તમે 6 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર લઈ શકો. 600 નેનોમીટર એટલે 6 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર આટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી કરેલ બે સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર શલાકાની કોણીય પહોળાઈ 0.1 ડિગ્રી મળે છે. થીટા બરાબર 0.1 ડિગ્રી એના બરાબર રેડિયનમાં કેમ ફેરવવાનું 0.1 એમને રાખો ઇન્ટુ પાઈ બાય 180 કરી નાખો. તો શેમાં આવી જશે રેડિયનમાં. અને 0.1 ને બદલે તમે 1/10 પણ લખી શકો ને. તો આના બરાબર એવું પણ લખી શકશો. અંશમાં આવશે પાઈ અને છેદમાં આવશે 10 ગુણ્યા 180 એટલે 1800 પાઈ બાય 1800 રેડિયન. તો શું મેળવવાનું છે? સ્લિટની પહોળાઈ મેળવવાની હશે. હા સોરી, બે સ્લિટ વચ્ચેનું અંતર. બરોબર. તો આપણે શેનું સૂત્ર મૂકવાનું છે? શલાકાની કોણીય પહોળાઈ. શલાકાની કોણીય પહોળાઈ. શું સૂત્ર છે? થીટા બરાબર લેમ્બડા બાય સ્મોલ ડી. તો આના ઉપરથી સ્મોલ ડી ને કરતા બનાવી દો. તો શું થાય? સ્મોલ ડી બરાબર લેમ્બડા બાય થીટા. બસ આમાં વેલ્યુ મૂકી દેજો એટલે આન્સર આવી જશે. બરોબર. લેમ્બડા ની કિંમત મૂકવાની છે 6 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર અને થીટા ની કિંમત મૂકવાની છે પાઈ ના છેદમાં 1800. એટલે ગણતરી કરશો એટલે આન્સર આવી જશે. બરોબર. ચલો એ તમે સોલ્વ કરી નાખજો સાથે કિંમત મૂકીને. પછી તમે એક્ઝામ્પલ જો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 4.
ઉદાહરણ નંબર 10.4 A B C D E F અલગ અલગ 6 ક્વેશ્ચનના આન્સર આપવાના છે. એની રકમ બધા ધ્યાનથી જોવો. જો શું રકમ આપેલ છે 10.4 નંબરનું એક્ઝામ્પલ. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે કંઈક ફેરફાર કરવાનો છે. તમને અલગ અલગ A B C D E F 6 પ્રશ્નો પૂછેલા છે, બરોબર. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ ઉપર શું અસર થશે? નીચે દર્શાવેલ ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ ઉપર શું અસર થશે? પહેલો ક્વેશ્ચન છે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. બરોબર છે? શું ક્વેશ્ચન છે? સ્લિટ ધરાવતું સમતલ. સ્લિટ ધરાવતું સમતલ એટલે યંગના પ્રયોગની જે આકૃતિ હતી એમાં A B અને C, એમાં B પડદો હતો એને સ્લિટ ધરાવતું સમતલ કહેવાય. તો સ્લિટ ધરાવતા સમતલથી પડદાને શું કરવાનું છે? દૂર ખસેડવામાં આવે. તો સ્લિટ ધરાવતું સમતલ એટલે S1 S2 અને એનાથી પડદાને દૂર ખસેડવાનો છે એટલે કેપિટલ D વધે ને. શું થાય? કેપિટલ D વધે છે. કેપિટલ D વધે તો બીટા નું સૂત્ર શું છે? બીટા બરાબર લેમ્ડા કેપિટલ D બાય સ્મોલ d મુજબ. જો પ્રકાશની તરંગ લંબાઈમાં કઈ ફેર નથી કરવાનો. સ્લિટ ધરાવતું સમતલ એમાં S1 અને S2 વચ્ચેનું અંતર એટલે સ્મોલ d માં પણ કઈ ફેર નથી કરવાનો. પણ સ્લિટ ધરાવતું સમતલ એટલે S1 S2 થી પડદાને દૂર ખસેડવાનું છે એટલે કેપિટલ D વધે છે એટલે બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર પણ વધશે. શલાકાની પહોળાઈ પણ વધશે. આવું થશે. બરોબર છે? આ તો બીટા બરાબર લેમ્ડા કેપિટલ D બાય સ્મોલ d મુજબ બીટા ચલે છે કેપિટલ D. આથી D વધતા કેપિટલ D વધતા શું થશે? બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર તથા શલાકાની પહોળાઈ વધશે. બરોબર છે? એકદમ સિમ્પલ છે કે યંગના વ્યતિકરણના પ્રયોગમાં શું થશે નીચેની ક્રિયાઓથી. તો પહેલી ક્રિયા શું કરી? સ્લિટ ધરાવતું સમતલ છે એનાથી પડદાને આપણે દૂર ખસેડ્યો તો કેપિટલ D વધ્યું તો બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર વધે. કેપિટલ D વધે તો શલાકાની પહોળાઈ પણ વધે. બરોબર? પછી જો બીજો ક્વેશ્ચન. આપેલ પ્રકાશ ઉદ્ગમને બદલીને નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે તો શું થશે? બીજું શું કરવાનું છે? આપેલ પ્રકાશ ઉદ્ગમને બદલીને નાની તરંગ લંબાઈ વાળું ધરાવતો પ્રકાશ લેવામાં આવે તો શું થશે? તો પણ આ સૂત્ર લો. એમાં કેપિટલ D માં કઈ ફેરફાર નથી કરવો. સ્લિટ ધરાવતું સમતલ છે S1 S2 એનાથી પડદાનું અંતર અચળ રાખવાનું છે. S1 S2 વચ્ચેનું અંતર અચળ રાખવાનું છે. પ્રકાશની તરંગ લંબાઈ ઘટાડવાની છે તો બીટા ઘટશે. બરોબર છે? તો બીટા બરાબર લેમ્ડા કેપિટલ D બાય સ્મોલ d મુજબ બીટા ચલે છે લેમ્ડા. કેપિટલ D અને સ્મોલ d અચળ લેવાનું છે. માટે તરંગ લંબાઈ ઘટાડતા બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર તથા શલાકાની પહોળાઈ ઘટશે. આમ તરંગ લંબાઈ ઘટાડતા શું થશે? બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર
સલાકાઓ વચ્ચેનું અંતર તથા સલાકાની પહોળાઈ ઘટશે. તો એકદમ સિમ્પલ છે. આવું તમને એક માર્કમાં ઇન્ડિવિડ્યુઅલ પૂછી શકાય. પછી જો ત્રીજો ક્વેશ્ચન શું પૂછેલો છે, બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવા. બે સ્લિટ એટલે S1 S2 એમની વચ્ચેનું અંતર વધારવાનું છે એટલે b વધારવાનું છે, સ્મોલ d. બરોબર છે? તો શું થશે? બીટા બરાબર લેમ્ડા કેપિટલ D બાય સ્મોલ d મુજબ. આમાં તરંગલંબાઈમાં કઈ ફેરફાર નથી કરવાનો. બરોબર છે? બે સ્લિટ ધરાવતું સમતલ છે એનાથી પડદાનું અંતર છે કેપિટલ D માં પણ કઈ ફેરફાર નથી કરવાનો. તમારે સ્મોલ d શું કરવાનું છે? વધારવાનું છે. તો બીટા ઘટે જો છેદમાં છે. તો આ સૂત્ર મુજબ બીટા ચલે છે 1 સ્મોલ d. એનો મતલબ એવો થયો કે તમે S1 S2 વચ્ચેનું અંતર વધારશો ને તેમ બીટા ઘટશે. બીટા ઘટશે એટલે સલાકાઓ નજીક નજીક આવતી રહેશે. પડદા પર છૂટી છૂટી જે સલાકાઓ હોય ને જોવાની મજા આવે, તમે એને સ્પષ્ટ રીતે જોઈ શકો. પણ તમે S1 S2 વચ્ચેનું અંતર d વધારી દો ને તો મિક્સ થઈ જાય. એટલા માટે યાદ કરો, મેં તમને શું કીધું હતું? S1 S2 અંતર મિલીમીટરના ક્રમનું હોય છે. S1 S2 અંતર એટલા માટે મિલીમીટરના ક્રમનું લેવામાં આવે કે તમે વ્યવસ્થિત છૂટી છૂટી સલાકાઓ જોઈ શકો. આ તમે જેમ નાનું રાખો એમ બીટા એટલે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર વધારે મળે, સલાકાની પહોળાઈ વધારે મળે, તમે વ્યવસ્થિત જોઈ શકો. બરોબર છે? તો બીટા ચલે છે 1/d. આમ બે સ્લિટ વચ્ચેનું અંતર વધારતા, આમ d વધારતા શું થશે? બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર ઘટશે. બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર તથા સલાકાની પહોળાઈ શું થશે? ઘટશે. બરોબર? ABC. પછી છે ને આપણે આગળનું સમજીએ ને એ પહેલા આટલું બધા નોટ કરી લ્યો. બરોબર? વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એમાં આ દાખલાનું સોલ્યુશન નથી આપેલું, એટલે આમાંથી જ નોટ કરી લો બધા. અથવા એક કામ કરો, બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આમાંથી દાખલો ગણી લેજો. બરોબર? ચલો એના પછી જો ચોથો ક્વેશ્ચન એમ પૂછેલો છે. જો ચોથો ને પાંચમો ને છઠ્ઠો D, E અને F આ ત્રણ ક્વેશ્ચન બધાએ ખાસ ધ્યાનથી સમજવાના છે. એમાં બધા બહુ મિસ્ટેક કરે છે. બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે તો શું થશે? બે સ્લિટ ધરાવતું સમતલ એટલે યંગના પ્રયોગની મેં તમને જે આકૃતિ સમજાવેલી હતી એમાં પડદો A, પડદો B અને પડદો C. બરોબર છે? જો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો યંગના પ્રયોગની. બરોબર? એમાં શું છે? જો પડદો A છે, આગળ ઉદ્ગમ છે, નળાકારી ઉદ્ગમ, પછી પડદો A છે એને ઉદ્ગમ સ્લિટ કહેવાય. એમાં જે સ્લિટ આપેલી છે એને ઉદ્ગમ સ્લિટ કહેવાય. પછી પડદો B છે એમાં બે સ્લિટ આપેલી છે S1 અને S2, તો એને બે સ્લિટ ધરાવતું સમતલ કહેવાય. હવે જો ક્વેશ્ચન શું છે? બે સ્લિટ ધરાવતા સમતલની નજીક, બે સ્લિટ ધરાવતું સમતલ એટલે પડદો B, એની નજીક ઉદ્ગમ સ્લિટ વાળું સમતલ એટલે A, એને B ની નજીક ખસેડવામાં આવે તો શું થશે? બરોબર? જો આકૃતિમાં સમજાઈ ગયું બધાને? જે A પડદો છે એ શું છે? ઉદ્ગમ સ્લિટ છે. એને તમારે શું કરવાનું છે? બે સ્લિટ ધરાવતા સમતલની નજીક એટલે કે B ની નજીક લઈ જવાનું. બરોબર? તો શું થશે? તો તમારે છે ને અહીંયા એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, સ્વીકારી લેવાનું છે. એની સાબિતી છે એ તમારા કોર્સમાં નથી. બરોબર? ધારો કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ સ્મોલ s છે. બરોબર છે? પડદો A છે એમાં જે સ્લિટ છે એની પહોળાઈ ઈ ધારો કે સ્મોલ s છે તથા ઉદ્ગમ સ્લિટથી
એટલે કે પડદા A થી બે સ્લિટ ધરાવતા સમતલનું અંતર, બે સ્લિટ ધરાવતા સમતલ એનું અંતર કેપિટલ S છે. આ બે વસ્તુ આપણે ધારી લીધી. ઉદ્ગમ સ્લિટ એટલે કે પડદા A ની અંદર જે સ્લિટ દેખાય છે એની પહોળાઈ સ્મોલ s છે અને ઉદ્ગમ સ્લિટ ની બે સ્લિટ ધરાવતા સમતલનું અંતર કેપિટલ S છે. બરોબર. હવે તમારે સૂત્ર આ યાદ રાખવાનું છે. વ્યતિકરણ સલાકાઓ દેખાય, વ્યતિકરણ સલાકાઓ દેખાય તે માટે જો આકૃતિ ખાલી સમજવા માટે આવી છે, આકૃતિ તમારે દોરવાની નથી. બરોબર. પણ મગજમાં આવવું જોઈએ સ્મોલ s શું છે, કેપિટલ S શું છે. બરોબર. મગજમાં આવવું જોઈએ એટલા માટે મેં તમને અહીંયા આકૃતિ બતાવી છે. હવે વ્યતિકરણ સલાકાઓ દેખાય તે માટેની શરત સ્મોલ s બાય કેપિટલ S લેસ ધેન લેમ્બડા બાય સ્મોલ d થવું જોઈએ. વ્યતિકરણ સલાકાઓ દેખાય તે માટે સ્મોલ s બાય કેપિટલ S લેસ ધેન લેમ્બડા બાય સ્મોલ d થવું જોઈએ. સ્મોલ s એટલે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ, કેપિટલ S એટલે ઉદ્ગમ સ્લિટથી બે સ્લિટ ધરાવતા સમતલનું અંતર એટલે પડદા A થી પડદા B નું અંતર. તો વ્યતિકરણ સલાકાઓ દેખાય એના માટે ડાબી બાજુનું પદ કેવું થવું જોઈએ? નાનું થવું જોઈએ. કોના કરતા? લેમ્બડા બાય સ્મોલ d કરતા. આ સૂત્ર તમારે સ્વીકારી લેવાનું છે, એક્સેપ્ટ કરી લેવાનું છે. તમારા કોર્સમાં નથી આ સૂત્ર એની સાથે. બરોબર. હવે જો આપણે શું કરવાનું છે, બે સ્લિટ ધરાવતા સમતલથી બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. એટલે B ની નજીક A પડદાને ખસેડવાનું છે. B ની નજીક A ને ખસેડશો ને તો કેપિટલ S ઘટે. બરોબર. તમે આકૃતિમાં જુઓ B પડદો છે એની નજીક તમે A પડદાને લઈ જાઓ. અહીંયા કેપિટલ S શું છે? પડદો A અને પડદો B એમની વચ્ચેનું અંતર. તો કેપિટલ S ઘટે. કેપિટલ S ઘટે ને તો આ વધે. આખું પદ શું થાય? વધે. અને ઈ પદ જો લેમ્બડા બાય d જેટલું થઈ જાય અથવા તેને મોટું થઈ જાય તો વ્યતિકરણ સલાકાઓ દેખાવાની બંધ થઈ જાય. બરોબર છે. એટલે અહીંયા હું લખું છું આમ ઉદ્ગમ સ્લિટને બે સ્લિટના સમતલની નજીક ખસેડતા શું થાય છે? કેપિટલ S ઘટે છે, છેદ ઘટે છે. બરોબર છે. માટે સ્મોલ s બાય કેપિટલ S વધશે. માટે વ્યતિકરણ સલાકાઓ ઝાંખી થવા માંડશે અને જ્યારે સ્મોલ s બાય કેપિટલ S ઇક્વલ ટુ લેમ્બડા બાય d થઈ જશે ત્યારે વ્યતિકરણ સલાકાઓ દેખાવાની બંધ થઈ જશે. બરોબર છે. ચલો આકૃતિ કાઢી નાખજો હવે. એટલે કેપિટલ S શું થાય છે? ઘટે છે. માટે સ્મોલ s બાય કેપિટલ S વધશે. આમ વ્યતિકરણ સલાકાઓ ક્રમશઃ ઝાંખી થતી જશે તથા સ્મોલ s બાય કેપિટલ S ઇક્વલ ટુ અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેમ્બડા બાય d માટે વ્યતિકરણ સલાકાઓ દેખાશે નહીં. વ્યતિકરણ સલાકાઓ દેખાશે નહીં. એટલે વ્યતિકરણ સલાકા દેખાય એના માટેની શરત શું થાય કે A અને B પડદા વચ્ચેનું અંતર થોડું વધારે હોવું જોઈએ. બરોબર છે. સ્મોલ s ની કમ્પેરિઝનમાં કેપિટલ S છે કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. તો જ એનો ભાગાકાર લેસ ધેન લેમ્બડા બાય d થાય. પહેલા લીધું બધાને? ચલો આ વસ્તુ પણ નોટ કરી લેજો અથવા આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે એના પછીનો ક્વેશ્ચન સમજીએ. એના પછીનો ક્વેશ્ચન છે એમાં શું આપેલું છે? જો A B C D પછી E ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો શું થાય? E ઉદ્ગમ સ્લિટની પહોળાઈ એટલે કે સ્મોલ s વધારતા. ઉદ્ગમ સ્લિટ એટલે પડદો A છે એમાં જે સ્લિટ હતી એનો ઉદ્ગમ સ્લિટ આપણે કીધેલો હતો એની પહોળાઈ s વધારવાનું તો આ જ વસ્તુ થશે.
બરોબર છે, આ વસ્તુ તો આપણે અગાઉના ક્વેશ્ચનમાં સ્વીકારી લીધી કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ સ્મોલ s છે, ઉદ્ગમ સ્લિટથી બે સ્લિટનું સમતલ એમની વચ્ચેનું અંતર કેપિટલ S છે, વ્યતિકરણ સલાકાઓ દેખાય એ માટે ત્યાં શરત છે. હવે આપણે શું કરવાનું છે, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવાની છે, સ્મોલ s વધારવાનું છે, તો પણ આ વધતું જશે. બરોબર છે, એટલે શું લખું અહીંયા હું, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ, ઉદ્ગમ સ્લિટની પહોળાઈ એટલે કે સ્મોલ s વધારતા સ્મોલ s બાય કેપિટલ L s વધતું જશે. આ વધતું જાય એટલે વ્યતિકરણ સલાકાઓ છે એ ક્રમશઃ ઝાંખી થતી જશે અને આ જ્યારે કેટલું બધું વધી જશે કે આના બરાબર થઈ જશે તો એના કરતાં મોટું થઈ જશે ત્યારે વ્યતિકરણ સલાકાઓ દેખાશે નહીં. બરોબર છે, આ પાંચમો ક્વેશ્ચન. એમાં તમે આ વાક્ય એક નો લખો તો ચાલે. બરોબર, આ કાઢી નાખો. ચોથામાં આવી ગયું. બરોબર, જો આખો દાખલો વ્યવસ્થિત લખી નાખજો, બધા યાદ રાખી લેજો એનું સૂત્ર. એબીસી તો એકદમ સિમ્પલ હતા. એબીસી માં તમારે માત્ર શું વાપરવાનું હતું, બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. એમાં જો કેપિટલ ડી વધારો કે ઘટાડો તો શું થાય એ મેં તમને કીધું. લેમ્ડામાં ફેરફાર કરો, ડી માં ફેરફાર કરો. જે ડી અને ઈ એમાં તમારે આ એક સૂત્ર નવું યાદ રાખવાનું હોય. બરોબર, અને જો લાસ્ટ ક્વેશ્ચન, આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો પછી લાસ્ટ ક્વેશ્ચન શું આપેલું છે, એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થશે. ચલો પછી છેલ્લો એક ક્વેશ્ચન આપણે જોઈ લઈએ, જેમાં તમને શું આપેલું છે કે એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થશે. બરોબર, જો સફેદ પ્રકાશ લેશું તો સફેદ પ્રકાશ છે એ 7 ઘટક રંગોનો બનેલો છે. તમે જાણો છો સફેદ પ્રકાશ છે એ 7 ઘટક રંગોનો બનેલો છે. જાની વાલી પીનારા, એમાં જાંબલી રંગની તરંગ લંબાઈ મિનિમમ હોય 4000 એંગસ્ટ્રોમની નજીક અને રાતા રંગની 8000 એંગસ્ટ્રોમની નજીક આવે. બરોબર છે, તો એકરંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ વાપરવામાં આવે તો એના દરેક ઘટક રંગોને લીધે પડદાના મધ્યમાં તો સહાયક વ્યતિકરણ જ રચાશે. બરોબર છે, એકરંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો સફેદ પ્રકાશના દરેક ઘટક રંગોને લીધે સાથે 7 ઘટક રંગોને લીધે પડદાના મધ્યમાં શું રચાશે, સહાયક વ્યતિકરણ રચાશે. શું કામ, સિમ્પલ લોજિક છે. આ પડદો, આ એનું મધ્ય બિંદુ, અહીંયા S1, અહીંયા S2. તમે S1 S2 માંથી સફેદ પ્રકાશ આપાત કરો છો તો S1 થી મધ્ય પડદાના મધ્ય બિંદુનું અંતર S1 અને S2 થી અંતર S2 સમાન થશે. તો પથ તફાવત શૂન્ય થશે અને પથ તફાવત શૂન્ય એટલે સહાયક વ્યતિકરણની શરત પડાશે. બરોબર છે, તો સફેદ પ્રકાશના દરેક ઘટક રંગોને લીધે પડદાના મધ્યમાં સહાયક વ્યતિકરણ રચાશે એટલે મધ્ય બિંદુએ તમને દરેક રંગની સલાકાઓ દેખાશે અને દરેક રંગ પાછા મિક્સ થાય એટલે સફેદ દેખાશે. બરોબર છે, એટલે સફેદ પ્રકાશના દરેક ઘટક રંગોને લીધે પડદાના મધ્યમાં સહાયક વ્યતિકરણ રચાશે. આથી મધ્યમાં રહેલી સલાકા સફેદ રંગની દેખાશે. મધ્યમાં રહેલી સલાકા કેવી દેખાશે, સફેદ રંગની દેખાશે. બરોબર, આ એક મધ્યમાં દરેક રંગ વડે સહાયક વ્યતિકરણ રચાય એટલા માટે મધ્યમાં રહેલી સલાકા કેવી દેખાશે, સફેદ રંગની. બરોબર, બીજો point, મધ્યમાં પ્રકાશિત મળે છે પછી તરત જ અપ્રકાશિત મળે એની ઉપર અને નીચે. પ્રથમ અપ્રકાશિત. બરોબર છે, મધ્યસ્થ પ્રકાશિત સલાકાની મધ્યસ્થ પ્રકાશિત સલાકાની ઉપર નીચે રહેલી અપ્રકાશિત સલાકા માટે અપ્રકાશિત પ્રથમ ઉપર નીચે રહેલી પ્રથમ અપ્રકાશિત. બરોબર, પ્રથમ અપ્રકાશિત સલાકાઓ માટે
શું સૂત્ર લખું? x સ્મોલ d બાય કેપિટલ D એના બરાબર 2n 1 લેમ્બડા બાય 2, એમાં n બરાબર 1 મૂકી દો તો 2n 1 એટલે 2 2 2 માંથી 1 જાય તો 1 લેમ્બડા બાય 2. તો એનો મતલબ શું થાય ખબર છે? જે રંગની તરંગ લંબાઈ નાની હશે ને એની અપ્રકાશિત શલાકા તમને નાના અંતરે મળશે. નાના અંતરે એટલે O બિંદુની નજીક મળશે. તો O બિંદુની નજીક પ્રથમ અપ્રકાશિત મળે છે તો કોની તરંગ લંબાઈ નાની છે? તો જાંબલી રંગની. બરોબર છે? અહીંયા હું લખું છું જાંબલી રંગની તરંગ લંબાઈ નાની હોવાથી ટેક્સ્ટ બુકમાં જે સોલ્યુશન આપેલું છે એમાં બ્લુ લખેલું છે. બ્લુ રંગ એટલે વાદળી. ઈ ચાલે. બરોબર છે? આ જાંબલી, નીલો, વાદળી આ બધા નાની તરંગ લંબાઈ વાળા છે. પછી નારંગી, લાલ છે એ મોટી તરંગ લંબાઈ વાળા છે. એટલે જાંબલી રંગની તરંગ લંબાઈ કેવી? ઓછી હોવાથી તેના વડે મળતી અપ્રકાશિત શલાકા શલાકાઓ મધ્યસ્થ શલાકાની નજીક હશે. હવે તમે વિચારો જાંબલી રંગની અપ્રકાશિત છે એટલે જાંબલી રંગની હશે જ નહીં. તો મધ્યસ્થ શલાકાની નજીક તમને રાતા રંગની શલાકાઓ દેખાશે. બરોબર છે? આમ મધ્યસ્થ શલાકાની નજીક રાતા રંગની શલાકાઓ દેખાશે. શું કામ? કારણ કે જાંબલી રંગની તરંગ લંબાઈ નાની છે તો નાના અંતર એટલે મધ્યસ્થ શલાકાની એકદમ નજીક જાંબલી રંગની અપ્રકાશિત હશે. જાંબલી રંગની અપ્રકાશિત એટલે જાંબલી રંગ હશે જ નહીં તો રાતા સ્પર્શી શલાકાઓ દેખાશે. આમ મધ્યસ્થ શલાકાની નજીક રાતા રંગની શલાકાઓ દેખાશે. અને પછી તમે દૂર જશો તો પછી રાતા રંગની અપ્રકાશિત હશે. પહેલા જાંબલી રંગની અપ્રકાશિત, પછી તમે જેમ જેમ દૂર જતા જાઓ ને એમ અમુક અંતરે રાતા રંગની અપ્રકાશિત હશે તો અહીંયા જાંબલી રંગ દેખાશે. સમજાય મારી વાત? આ મધ્યસ્થ શલાકા છે. ધારો કે બરોબર આ પડદો ધારી લો, આ મધ્યસ્થ શલાકા. મધ્યસ્થ શલાકાની એકદમ નજીક ડાબી બાજુએ જમણી બાજુએ જાંબલી રંગની અપ્રકાશિત શલાકાઓ છે. એટલે જાંબલી રંગ દેખાશે નહીં, રાતા રંગની શલાકાઓ દેખાશે. અને ત્યારબાદ રાતા રંગની અપ્રકાશિત આવશે, અહીંયા જાંબલી દેખાશે. બરોબર? આ મધ્યસ્થ શલાકાની નજીક રાતા રંગની શલાકાઓ દેખાશે તથા દૂર જતા રાતા રંગની અપ્રકાશિત શલાકાઓ મળતી હોવાથી રાતા રંગની અપ્રકાશિત શલાકાઓ મળતી હોવાથી દૂરની શલાકાઓ જાંબલી રંગની દેખાશે અથવા બ્લુ. બરોબર? વાદળી. સમજી ગયો દાખલો? ચલો આ દાખલામાં 6 ક્વેશ્ચન પૂછેલા હતા. 6 તમને ઇન્ડિવિડ્યુઅલ અથવા એમસીક્યુ તરીકે પૂછાય તો તમારે આ રીતે લોજિક લગાવીને સોલ્યુશન આપી દેવાનું. બરોબર? બસ ચલો હવે આગળના લેક્ચરમાં આપણે વ્યતિકરણના થોડાક એક્સ્ટ્રા દાખલાઓ છે એ સમજશું. વ્યતિકરણની થિયરી છે આપણી પૂરી થઈ છે. હવે આપણે આ ચેપ્ટરમાં એક જ ટોપિક સમજવાનું બાકી રહ્યો, વિવર્તન. બરોબર? પણ એકાદું લેક્ચર આપણે વ્યતિકરણના થોડાક દાખલાઓ સમજશું પછી વિવર્તનની શરૂઆત કરશું. ઓકે? ચલો આટલું રાખીએ છીએ આજે. બાય.